નમસ્કાર દર્શક મિત્રો, ફર્સ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન કચેરી ખાતે ઉદ્યોગકારોની ઉપસ્થિતિમાં સેફ્ટી અવેરનેસ અંતર્ગત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। ઔદ્યોગિક એકમોમાં સુરક્ષા સંદર્ભે કઈ બાબતોનું વિશેષ ધ્યાન રાખવું તે અંગે નાયબ નિયામક MC ગોહિલે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરી વલસાડના સંયુક્ત ઉપક્રમે અકસ્માત નિવારણ તથા જાનહાનિ અને ઔદ્યોગિક મિલકતોને નુકસાન ઘટાડવા અંગે યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા। સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ઉદ્યોગકારોના હિતમાં થઈ રહેલી કામગીરીને નાયબ નિયામક MC ગોહિલે બિરદાવી હતી। કાર્યક્રમમાં સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા। सरीगाम इंडस्ट्री एसोसिएशन में डिस के सहयोग से डिस से हमारे डिप्टी डायरेक्टर गोयल साहब, असिस्टेंट डायरेक्टर चौहान साहब और M.K. पटेल साहब उपस्थित है। इन्होंने आज एक्सीडेंटल प्रिवेंशन एंड प्रोटेक्शन फ्रॉम लाइफ एंड इंडस्ट्रियल प्रॉपर्टी फ्रॉम एक्सीडेंट इसके लिए सेमिनार किया। ये सेमिनार आज इन्होंने एक एग्जाम्पल देके फेलिंग फ्रॉम हाइट से लेके ऊपर से गिरने से लेके स्टार्क सूट मशीन, स्पोल्सन, फायर, शॉर्ट सर्किट, ये सब के बारे में एक चीज़ में कम से कम 10 से 12 पॉइंट के बारे में जानकारी दी। आज हमारे इस उपलक्ष्य में हमारे एसोसिएशन सभी उद्योगदार, हमारे डिस कमेटी के जो सब कमेटी हमारी ऐसा है कि उसके चेयरमैन कल्पेश भाई बद्दे सब उपस्थित। सरीगाम इंडस्ट्रियल एसोसिएशन द्वारा सेफ्टी अंतर्गत એટલે एक्सीडेंट प्रिवेंशन અને एक्सीडेंटના લીધે જે માલ મિલકત અને માણસોના ઇન્જર્ડ થાય છે અને એ જખમી થાય છે અને ઘણા કિસ્સાઓમાં એમની જાન પણ જાય છે। એ સેમિનાર એ વિષય ઉપર આજરોજ વલસાડથી ડીશના ડેપ્યુટી ડાયરેક્ટર ગોયલ સાહેબના અધ્યક્ષતામાં આજે એક સેમિનારનું અમે આયોજન કરેલું। સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સહયોગથી અને એસોસિએશનની સલામતી સમિતિના સભ્યોના સહયોગથી સરીગામ GIDC તેમજ આજુબાજુમાં રહેલા કારખાનાઓમાં સલામતી જળવાય તેમજ એક્સિડન્ટ્સ પ્રિવેન્ટ કરી શકાય, પ્રોપર્ટીને બચાવી શકાય, લાઈફને બચાવી શકાય, એના માટે થઈને આજે હાફ ડે એક વર્કશોપ કમ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું અને એમાં મોટી ઇન્ડસ્ટ્રીઝમાંથી સેફટી ઓફિસર્સ, HR મેનેજર્સ, ફેક્ટરી મેનેજર્સ વગેરે ઉપસ્થિત। દાદરા ગામને આઝાદી અપાવનારા વીર સ્વતંત્ર સેનાનીઓના ચરણોમાં વંદન કરી દાદરાનગર હવેલી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પ્રભુ ટોકિયા તથા કોંગ્રેસ આગેવાનોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી। દાદરા ગામની આઝાદી માટે વીર સપૂતોએ પ્રાણોની આહુતિ આપી 22મી જુલાઈના રોજ આઝાદ કરાવ્યું હતું। સમગ્ર પ્રદેશમાં આઝાદીની ચળવળ દાદરા ગામથી શરૂ થઈ હતી। દાદરા ગામની આઝાદીમાં શહીદી વોરનાર વીર સપૂતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પ્રભુભાઈ ટોકિયા, કેતનભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, અજીત મહાલા સહિતના કોંગ્રેસ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। 22 જુલાઈથી 30 ઓગસ્ટ સુધી શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે તે અંગે પ્રભુભાઈ ટોકિયાએ જાણકારી આપી હતી। भारत माता की जय, वंदे मातरम, भारत माता की जय, भारत माता। सबसे पहले तो आपके चैनल के माध्यम से 22 जुलाई दादरा गांव के आज़ादी की शुरुआत हुई और ऐसे पावन पर्व पर, ऐसे शुभ अवसर पर आज के दिन हम सभी दादरा नगर हवेली वासियों को शुभेच्छा देते हैं और साथ ही इस ऐतिहासिक दिन के अवसर पर जिस लेवल पर, जिस स्तर पर ये कार्यक्रम होना चाहिए, ये यहाँ पर दादरा गांव की जो पंचायत है या फिर जो प्रशासन है, ये कोई आम दिन नहीं है। आज ही के दिन से दादरा नगर हवेली यानी कि 22 जुलाई 1954 में यहाँ जो पुलिस चौकी थी फिरंगियों की, उसके ऊपर हमारे लोगों ने, यहाँ पर हमारे वीर स्वतंत्र सेनानियों ने इसके ऊपर कब्जा ले लिया था और यहीं से पूरी दादरा नगर हवेली में पूरा यहाँ का जो वो आग पूरे दादरा नगर हवेली और यहाँ से शुरुआत करते हुए पूरे 2 अगस्त 1954 को पूरे दादरा नगर हवेली हमने आज़ाद किया था। लेकिन
ये पिछले 60-70 साल में हम देख रहे हैं कि यहाँ के एडमिनिस्ट्रेशन, यहाँ के चुने हुए जनप्रतिनिधियों के प्रदेश का इतिहास को खत्म करने की जो बात चल रही है। और ये हम आजाद, यहाँ जो हमारे जो प्रतिनिधिमंडल है, दादरा नगर हवेली कांग्रेस प्रदेश कांग्रेस कमेटी की हमारी कमेटी है, और हम पिछले 15-16 सालों से हमारे प्रदेश के इतिहास को लेकर उजागर कर रहे हैं। और आने वाले समय में हम बार बार कह रहे हैं कि ये आज का दिन पूरे धूमधाम से यहाँ पर होना चाहिए था, लेकिन बदनसीब है ये कि यहाँ के जो चुने हुए जनप्रतिनिधि, यहाँ का जिला प्रशासन, यहाँ का एडमिनिस्ट्रेशन प्रदेश का इतिहास, यहाँ की संस्कृति, यहाँ का धरोहर खत्म करने के पीछे पड़ा है। अखिल भारतीय मारवाड़ी युवा मंच द्वारा राजस्थान भवन खाते तिरंगा दिवस सन्मान शौर्य का कार्यक्रमનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં દેશની સેવામાં જીવન સમર્પિત કરનારા 39 નિવૃત્ત સૈનિકો અને અધિકારીઓનું ભાવપૂર્વક સન્માન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રધ્વજના ગૌરવ અને દેશભક્તિની ભાવનાને નવી ઊંચાઈઓ આપવાના શુભ આશય સાથે યોજાયેલ કાર્યક્રમમાં વડોદરા, મુંબઈ, અમદાવાદ, ઔરંગાબાદ અને નાસિકથી પધારેલા નાયકોને શાલ ઓઢાડી સ્મૃતિચિહ્નો આપી પ્રશસ્તિ પત્રો અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું। 22 જુલાઈ 1947ના રોજ ભારતીય સંવિધાન સભાએ પિંગલી વેંકૈયા द्वारा रचित तिरंगाને રાષ્ટ્રધ્વજ તરીકે સ્વીકૃતિ આપી હતી। मेरा नाम सुमित पारिक है। मैं मारवाड़ी युवा मंच का फाउंडर प्रेसिडेंट हूँ। 2018 में हमने चालू किया था। सर, एक कार्यक्रम का उद्देश्य है कि 22 जुलाई जो है तिरंगा दिवस है, वो काफ़ी लोगों को पता नहीं है, वो सभी को पता चले। और इस कार्यक्रम में जो वेटरन्स आए हुए हैं वो अलग अलग जगह से आए हुए हैं, बड़ौदा, मुंबई, औरंगाबाद, अहमदाबाद, नासिक, सभी जगहों से आए हुए हैं। सर, हमने यहाँ पे स्कूलों के अंदर ड्राइंग कंपटीशन कराए और उसके बाद में यहाँ पे एक सेरेमनी के तौर पे ये रखा कि जो विनर्स है उनको इनाम दें, और जो आर्म फोर्स रिटायर्ड ऑफिसर है, वेटरन्स है, उनको सम्मानित कर चुके हैं, क्योंकि उनकी ड्यूटी के बाद में उनको कोई मौका मिलता नहीं, तो एक हमारे बुलाने से एक उनको एक अच्छा लगे, इस वजह से हमने एक इंडियन मारवाड़ी युवा मंच का प्रेसिडेंट हूँ अभी इस टाइम पे। और हम लोग ये तिरंगा दिवस आज 22 जुलाई को जो तिरंगा दिवस है उसको हम सेलिब्रेट कर रहे हैं, और जो हमारे जो वेटरन्स हैं उनको हम लोग सम्मान कर रहे हैं। मैं हितेन व्यास, सेक्रेटरी मारवाड़ी युवा मंच वापी। मारवाड़ी युवा मंच एक संस्था है, एक्चुअली इसकी ऑल ओवर इंडिया में करीबन 400 से ऊपर संस्था है, और ये एक सोशल एक्टिविटी करती है। मतलब ब्लड डोनेशन कैंप हो गया, काफ़ी टाइम पहले हमने ये कैंसर कैंप था वो ऑर्गेनाइज किया था, फिर प्लांटेशन हो गया, स्कूल में बच्चों की फीस भरनी हो या कोई भी छोटा मोटा कार्य हो। कोविड में जिनके यहाँ खाना नहीं अवेलेबल था तो हमने खाना पहुँचाया। तो ये सारा ट्रस्ट है जो ये काम करती है। और आज जो है अप्रॉक्स 39 वेटरन्स हैं जो आए हैं, और आज उन सबका सम्मान कर रहे हैं तिरंगा दिवस पे। વાપી જીઆઈડીસી વિસ્તારમાં એસઓજીની ટીમે 6 કિલો ગાંજા સાથે 2 યુવકોને ઝડપી પાડ્યા હતા। એસઓજી પીઆઈ એયુ રોઝના નેતૃત્વમાં ટીમે બાતમીના આધારે જીઆઈડીસી 4 રસ્તા પાસેથી 2 વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા। યુવકો પાસેથી ગાંજાના જથ્થા 31,235 રૂપિયા રોકડા તથા 3 મોબાઈલ સહિત કુલ 91,625નો મુદ્દામાલ કબજે કર્યો હતો। વલસાડ જિલ્લા એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ વાપી જીઆઈડીસી વિસ્તારમાં એસઓજીની ટીમે ગાંજાના જથ્થા સાથે 2 યુવકોને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી હતી। બંને યુવકો સામે વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે। ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ। આવતીકાલે ફરી મળીશું। નમસ્કાર।